तुलसी जब मन शुद्ध भयो तब तीर्थ तीर गयो न गयो। જેનું હૃદય ભક્તિ રસમાં તરબોળ છે એ વૈષ્ણવો જ્યાં બેસે ત્યાં તીર્થ. તૃતીય સ્કંદના આરંભની અંદર સુખદેવજીને સુંદર પ્રશ્ન પરીક્ષિતજી કર્યો છે. મહારાજ વિદુરજી યાત્રા કરવા માટે કેમ ગયા? વિદુરજી તો મહાન વૈષ્ણવ છે, તેમને યાત્રા કરવાની શી જરૂરી એમ મને કારણ નથી. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ધૃતરાષ્ટ્રે પાંડવોનો અન્યાય કર્યો છે. વિદુરજીને બહુ ખોટું લાગ્યું છે. ધૃતરાષ્ટ્રને વિદુરજીએ ઠપકો આપ્યો છે, તમે ચોર છો, તમે ખોટું કરો છો. રાજ્ય પાંડવોનું હોવા છતાં તમે એમને આપતા નથી, એ બરોબર નથી. વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રને બહુ સમજાવે છે. ધૃતરાષ્ટ્રને કહે છે વિદુરજી કે તમારી દાનત બહુ બગડી છે, તમે આ ચોરી કરો છો. સંતો સર્વમાં સદભાવ રાખે છે. ધૃતરાષ્ટ્ર એવા દુષ્ટ છે કે સાધુ સંતોને પણ દૃષ્ટાંત આ ધૃતરાષ્ટ્ર દેના નથી. ગીતાજીના આરંભમાં ધૃતરાષ્ટ્ર વાચ એવો પાઠ આવે છે. ધૃતરાષ્ટ્ર પૂછે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુસ્તવ એ ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીને આગળનું નથી અને એમણે આની વ્યાખ્યા કરી નથી. એમના પહેલા વિદુરજીએ ઠપકો આપ્યો છે ધૃતરાષ્ટ્રને કે તમે આ બધું ખોટું કરો છો. અડધું રાજ્ય પાંડવોને આપો તો ઠીક છે, નકર મારે તમારા રાજ્યમાં રહેવું નથી. ધૃતરાષ્ટ્ર માન્યા નથી અને વિદુરજી નીકળી જાય છે. એમને નિર્ણય કર્યો છે કે હવે મારે યાત્રા કરવા છે. કેટલા સેવકો દ્વારા વિદુરજીને સમાચાર મળ્યા છે કે કૃષ્ણ પરમાત્મા દ્વારકાથી સંધિ માટે પધારે છે, એટલે વિદુરજી રોકાયા છે. વિદુરજી ધૃતરાષ્ટ્ર ન સમજ્યા ત્યારે ગંગાને કિનારે ગયા છે અને પર્ણકુટી બાંધી અને ભાજી અને રોટલો ત્યાં જમે સતત પરમાત્માનું સ્મરણ ચિંતન બંને પુરુષ કરે છે. બહુ ભગવાનની ભક્તિ કરે છે. ભગવાનની ભક્તિમાં બહુ તન્મય. દ્વારકાના હસ્તિનાપુર વિષ્ટિ કરવા માટે આવવાના છે, એટલે ધૃતરાષ્ટ્રે બધી તૈયારી કરી છે. 56 ભોગ જમાડવા, એમનું ખૂબ મોટું સ્વાગત કરવું. વિદુરજી વિચારે છે કે હું તો બહુ સામાન્ય જીવ છું, મારે ત્યાં ભગવાન કેવી રીતે પધારે? હું લાયક નથી. હું ઉંમરમાં એમનાથી મોટો છું, હું વયોવૃદ્ધ છું, એટલે એ મને કાકા કહે છે. એ જ્યારે મને કાકા કહીને બોલાવે ને ત્યારે વિદુરજી કે મને બહુ આનંદ થાય છે. એટલે અંતકાળમાં જો મને લેવા માટે આવશે તો મારું મરણ સુધરશે. વિદુરજી અને એમના પત્ની વિચાર કરે છે પણ હવે આપણા ઘેર ક્યાંથી આવે? ભગવાન ભક્તિની અંદર વિદુરજી અને એમના પત્ની તન્મય થયા છે. દ્વારકાધીશ હસ્તિનાપુર પધારે છે. સોનાના રથની અંદર બિરાજિત છે. બંને બાજુ લોકો એમનું સ્વાગત કરે છે. બધા લોકો વિચારે છે કે
દ્વારકાધીશ અમને દ્રષ્ટિ આપે, પણ ભગવાન કોઈને દ્રષ્ટિ આપતા નથી. વિદુરજીને રથમાં બિરાજેલા દ્વારકાધીશના દર્શન કરવાની બહુ તમન્ના છે. ભગવાન કૃપા કરીને અમને દ્રષ્ટિ આપે, અને બન્યું છે પણ એવું. બંને પતિ પત્ની ઉભા છે, દ્વારકાધીશનો રથ નીકળ્યો છે, ભગવાનની દ્રષ્ટિ નીચે છે, પણ વિદુરજી જ્યાં ઉભા છે ત્યાં એમને દ્રષ્ટિ ઊંચી કરી અને એમના સામે જોયું છે. વિદુરજીની આંખમાં આંસુ આવ્યા છે, શરીર રોમાંચ થયું છે, બે હાથ જોડ્યા છે, માલિકના દર્શન કરતા રીઝાવે છે કે આ જીવ તમારે શરણે આવ્યો છે. મહારાજ, હું તમારો છું, વર્ષોથી હું તમારાથી વિખૂટો પડ્યો છું. નાથ કૃપા કરો, મને એક વખત નજર આવે. ભગવાન પર વિચાર કરે છે કે હું હસ્તિનાપુર આવ્યો, પણ મારે કોને ત્યાં રોકાવું? પતિ પત્નીને નજર આપી અને ભગવાને કીધું છે, સ્મિત હાસ્ય કર્યું છે પ્રભુએ. આંખથી પરમાત્માએ વિદુરજીને ઈશારો કર્યો છે કે હું તમારે ઘેર આવું છું. પણ વિદુરજી ઈશારો સમજી શક્યા નથી. પતિ પત્નીને ખૂબ આનંદ થયો છે. વિદુરજી પત્ની સાથે શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા ઘરે આવ્યા છે. ભગવાનના દેવસ્થાન પાસે બેસી કૃષ્ણ નામનું કીર્તન સ્મરણ ધ્યાન કરવા લાગ્યા છે. દ્વારકાનાથ શ્રી કૃષ્ણનું સન્માન થયું છે. પ્રભુએ સુંદર ભાષણ કર્યું છે. અનેક ઋષિ મુનિ દેવતાઓ પણ ત્યાં આવ્યા છે ભગવાનની વાણી સાંભળવા માટે, કે ભગવાન આ હસ્તિનાપુરની સભામાં જે સંધિ કરવા આવ્યા છે શું બોલે છે સાંભળવા માટે બધા આવ્યા છે. દુર્યોધનને અનેક રીતે સમજાવ્યો છે. ભગવાન કહે છે અડધું રાજ્ય નહીં તો 5 ગામ આજ દુર્યોધન છે, 100ની અણી જેટલું પણ હું જમીને એમને આપવાનો નથી. ભગવાન સમજી ગયા છે કે હવે આ સુધરે એમ નથી. હવે આને માર નહીં પડે ત્યાં સુધી આને અક્કલ આવશે. ભોજનનો સમય થયો છે. પ્રભુએ વિચાર કર્યો કે મારે આવા ચોરના ઘરનું ખાવું નથી. ધૃતરાષ્ટ્રે આગ્રહ કર્યો છે અને બીજા રાજાઓએ પણ આગ્રહ કર્યો છે, પ્રભુ અમારે ત્યાં પધારો પ્રસાદ લેવા. પણ પ્રભુએ બધાનો ઇનકાર કર્યો છે. ભગવાન સીધા દરબાર છોડી અને ગંગા અને કિનારે જ્યાં વિદુરજીની ઝૂંપડી છે એની અંદર બેઠા બેઠા એ તપસ્યા કરે છે. ત્યાં આવ્યા, દરવાજો ખટખટાવ્યો છે. બંને માણસો ભગવાનની પૂજામાં એટલા બધા તન્મય બનાવ્યા છે, દરવાજો ખખડાવતા એમને ખબર નથી. વિદુરજી કહે છે 12 વર્ષથી હું આ ઝૂંપડીમાં રહ્યો છું, ભગવાનનું ભજન કરું છું. મને કોઈ દિવસ બોલાવવા આવ્યું નથી ને કોણ દરવાજો ખખડાવે છે? મારા જેવા દરિદ્રને ઘેર કોણ આવે? વિદુરજી આવો વિચાર કરે. પ્રભુએ ફરીથી કીધું કે કાકા, ફરીથી તારા શબ્દ સાંભળી વિદુરજીને ખાતરી થઈ છે કે ખરેખર પરમાત્મા પધાર્યા છે. આશા નહોતી કે ભગવાન આવશે. અતિ આનંદ થયો છે. બે માણસ દોડ્યા છે, પરમાત્માના ચરણોની અંદર વંદન કર્યા છે અને એક ટસે એમને જોઈ રહ્યા છે. ભગવાનના દર્શન કરવામાં એવા લીન થયા છે વિદુરજી અને એમના પત્ની કે બેસવાનું આસન પણ આપતા નથી. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું છે. ભગવાન કહે છે કાકા, મેં ધૃતરાષ્ટ્રના દરબારમાં પાણી પણ પીધું નથી, મને બહુ ભૂખ લાગી છે, જલ્દી મને ખાવા. હવે ઘરની અંદર તાંજા ભાગી રાંધેલી છે. આ તો દ્વારકાનો રાજા 56 ભૂખ જેને ધરાવા એને ભાજી આપતા એમને શરમ લાગે. વારંવાર ભગવાન કહે છે કે મને બહુ ભૂખ લાગી છે, કે જલ્દી જમવાનું. પતિ પત્ની મનની અંદર વિમાસણમાં પડ્યા છે કે હવે અને ભાજી કેમ આવી?
ચૂલા ઉપર ભાજી છે, ભગવાન સ્વયં તપેલી લઈ અને ભાજી આરોગવા મળ્યા છે. તાંજળિયાની ભાજીનું ભગવાને પૂજન કર્યું છે. ભક્ત જ્યારે બહુ ભક્તિ કરે ત્યારે ભગવાન એને વશ થઈ જાય છે. પરમાત્માએ જાતે ભોજન લગ કર્યું છે. બંને વિદુરજી અને એમના પત્ની બંનેની ઈચ્છા હતી. વિદુરજીના પત્નીની એવી ઈચ્છા હતી કે ભગવાન જમતા હોય તો હું એમની સામે જોતી હોઉં. એ ઈચ્છા એમની આજ પૂરી થઈ છે. ભગવાન કે છે ધૃતરાષ્ટ્ર એ ચોર છે, દુષ્ટ છે, એને વિદુરજીનો ત્યાગ કર્યો છે, પણ વિદુરજી તો ભગવાનના ભક્ત છે, એમને છતાં પણ ધૃતરાષ્ટ્ર પર પ્રેમ છે. ધૃતરાષ્ટ્રને ઉપદેશ કર્યો છે વિદુરજી. મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર વિદુરજીએ ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ આપ્યો છે એ વિદુર નીતિ છે. આ દુર્યોધન છે તારો પુત્ર નથી, વિદુરજી કહે છે. યાદ રાખજે આ તારું પાપ છે, તારા વંશનો વિનાશ કરવા આવ્યો છે. અતિ પાપ જ્યારે માણસનું વધી જાય ત્યારે નાલાયક પુત્ર પેદા થાય છે. અતિ પુણ્ય વધી જાય ને તો સુપુત્રનો જન્મ. દશરથ કૌશલ્યાજીના જ્યારે બહુ સુકૃત વધ્યા ત્યારે રામજી ત્યાં પધાર્યા છે. કેટલાક ઘરની અંદર વૃદ્ધ માતા પિતાની સેવા પુત્રો કરતા નથી. મંદિરમાં સેવા કરવા જાય પણ ઘરે મા બાપની સેવા ન કરે. મંદિરમાં ભગવાનની મૂર્તિને વંદન કરે પણ ઘરે મા બાપને વંદન ન કરે. માતા પિતાની સેવા ન કરે, માતા પિતાને જે વંદન ન કરે અને મંદિરમાં દર્શન કરવા જાય તો ભગવાન એવા ભક્તનું મોઢું જોતા નથી.